હું સોમ ન્યૂઝમાંથી મહેશ આચાર્ય બોલી રહ્યો છું। આજે લોકોને ધર્મ વિશેનું કહેવું છે। ધર્મ મનુષ્યની અંદર એક જીવનનું બહુ મોટું પાસું રહેલું છે। ધર્મથી માણસ જીવન તરે છે। તો દરેક મનુષ્યની અંદર ધર્મ માટે શું કરવું જોઈએ? તો ધર્મની અંદર કોઈ પણ જ્ઞાતિ હોય, પોતાના ઈષ્ટ હોય, પોતાના કુળદેવી હોય, પોતાના પિતૃ હોય, એ વિશે એને એક જ પ્રત્યે એને ધર્મ પ્રત્યેની અંદર લાગણી ભાવના હોય છે। તો એની અંદર ધર્મ પ્રત્યે એને ઉત્તરોત્તર સહાય થાય છે। ધર્મ મનુષ્યની અંદર જન્મથી જ પ્રાપ્ત થતો હોય છે અને મૃત્યુ બાદ પણ થતા હોય। એના શાસ્ત્રની અંદર ઘણા પ્રકારના આપણે દૃષ્ટાંત પણ જોવામાં આવે છે। અભિમન્યુનો જ્યારે જન્મ થયો, એના માના પેટની અંદર હતો, તો 6 કોઠાનું જ્ઞાન એના મામાએ એના પેટની અંદર હતો ત્યારે જ એને પ્રાપ્ત થયેલું હતું। 7મા કોઠાનું જ્ઞાન અભિમન્યુને આપ્યું નહોતું। જો 7મા કોઠાનું જ્ઞાન મળ્યું હોય તો મહાભારત થાત નહીં। તો ધર્મ છે એ મનુષ્યને એક અંગ છે। મનુષ્ય એનેથી તરે છે। ધર્મ એને આડો પણ આવે છે। તો સવારના વહેલું ઉઠવું જોઈએ, સૂર્ય ઉગે એ પહેલાં ઉઠી જઈએ અને જે ઈષ્ટ દેવતાના મંત્ર જાપ જે કંઈ કરતા હોય તેની અંદર એને 100% પ્રાતકાળની અંદર પુણ્યફળ પ્રાપ્ત થાય છે। 8 વાગ્યા બાદ પછી એનું પૂરું સ્વરૂપ પ્રાપ્ત થતું નથી, 50% પ્રાપ્ત થતું હોય છે। તો માતાજી પણ આપણી કુળદેવી હોય તો એ પણ 3 સ્વરૂપ લેતી હોય છે। સવારના બાલ્યાવસ્થા, દિવસની અંદર યુવાનીમાં અને રાતના 12 વાગ્યા પછી એનું કાલી સ્વરૂપ પણ રહેતું હોય। તો મનુષ્યએ કોઈ પણ ધર્મ પ્રત્યે એને રહેવું જરૂરી હોય છે। તો હું સોમ ન્યૂઝ મહેશ આચાર્ય, મારી ચેનલ જોતા રહો। જય હિન્દ।